મંગળ ગુરુનો મહાસંયોગ આ ભાગ્યશાળી રાશિઓનો શરૂ થશે સુવર્ણકાળ। જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના ગોચર અને તેમની દૃષ્ટિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। જૂન મહિનામાં આવો જ એક મોટો જ્યોતિષીય સંયોગ બનવા જઈ રહ્યો છે, જેને લાભ દૃષ્ટિ યોગ કહેવામાં આવે છે। પંચાંગ અનુસાર 28 જૂનના રોજ દેવગુરુ બૃહસ્પતિ અને સાહસના કારક મંગળદેવની સ્થિતિના કારણે આ અત્યંત શુભ યોગ નિર્માણ પામશે। જ્યારે પણ કુંડલી કે ગોચરમાં મંગળ અને ગુરુનો સંબંધ બને છે, ત્યારે તે જ્ઞાન, પરાક્રમ અને ધનધાન્યમાં વધારો કરનારો માનવામાં આવે છે। આવો જાણીએ કે આ ખાસ યોગનો કઈ રાશિઓ પર સૌથી સકારાત્મક પ્રભાવ પડવાનો છે। શું હોય છે લાભ દૃષ્ટિ યોગ? જ્યોતિષીય ગણતરી અનુસાર ગુરુને ભાગ્ય, સમૃદ્ધિ અને જ્ઞાનના કારક માનવામાં આવે છે, જ્યારે મંગળ ઊર્જા, ભૂમિ અને સાહસનું પ્રતીક છે। જ્યારે આ બંને ગ્રહો એકબીજાથી વિશેષ ભાવ અથવા દૃષ્ટિ સંબંધમાં હોય છે, ત્યારે એક શક્તિશાળી લાભ દૃષ્ટિનું નિર્માણ થાય છે। આ યોગ મુખ્યત્વે અટકેલા કામોની ગતિ આપવા, આર્થિક તંગી દૂર કરવા અને કરિયરમાં અણધારી સફળતા અપાવવા માટે જાણીતો છે। આ શુભ સંયોગની અસર તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ કેટલીક વિશેષ રાશિઓ એવી છે જેને આ સમયગાળા દરમિયાન ચારેકોરથી લાભ મળવાના સંકેત છે। મેષ રાશિ। મેષ રાશિના સ્વામી સ્વયં મંગળદેવ છે। આ યોગના પ્રભાવથી તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે। કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે। પદોન્નતિના પ્રબળ યોગ બની રહ્યા છે। લાંબા સમયથી અટકેલું ધન પાછું મળી શકે છે અને રોકાણ માટે આ સમય સર્વોત્તમ છે। સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે ગુરુ અને મંગળનો આ સંયોગ માન સન્માનમાં અપ્રતિમ વૃદ્ધિ લઈને આવશે। જો તમે નવો વ્યાપાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો 28 જૂન પછીનો સમય ખૂબ જ અનુકૂળ રહેશે। પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલા વિવાદો ઉકેલાઈ શકે છે અને આકસ્મિક ધનલાભ થવાની પૂરી શક્યતા છે। 3. ધન રાશિ। ધન રાશિના સ્વામી ગુરુ બૃહસ્પતિ છે, તેથી આ યોગની સીધી અને અત્યંત સકારાત્મક અસર તમારા જીવન પર જોવા મળશે। વિદ્યાર્થીઓ માટે આ સમય સુવર્ણકાળ સમાન સાબિત થઈ શકે છે। કોઈ પણ મોટી પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂમાં જ્વલંત સફળતા મળી શકે છે। ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધુ મજબૂત થશે। 4. મકર રાશિ। મકર રાશિના જાતકો માટે આ યોગ આર્થિક મોરચે મોટી રાહત આપનારો સાબિત થશે। આવકના નવા સ્ત્રોત ઊભા થશે। જો તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છો, તો અત્યંત આકર્ષક ઓફર મળી શકે છે। પરિવારમાં ચાલી રહેલો તણાવ દૂર થશે અને પરસ્પર તાલમેલ તેમજ આત્મીયતા વધશે। શુભ ફલ પ્રાપ્તિ માટે કરો આ ખાસ ઉપાય। ભગવાન વિષ્ણુ અને હનુમાનજીની સંયુક્ત પૂજા અર્ચના કરો। ગુરુવાર અને મંગળવારના દિવસે પીળા અથવા લાલ વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખો। ગુરુમંત્ર અથવા હનુમાન ચાલીસાના પાઠ કરવા તમારા માટે અત્યંત ફલદાયી રહેશે।